એમાં કારોબારી સમિતિ સમક્ષ 17 લાખની બિલ આવેલા હતા. એને પાસ પણ કરેલું છે અને એની નિયમાનુસાર પ્રિયોડિટ વગેરે કરીને જ એની ચૂકવણી થઈ ગયું છે. જે વિવાદ અત્યારે ચાલુ છે તો એ 75 લાખની બિલની ખાલી મતલબ 17 લાખની જ બિલ અમારા પાસે આવેલા છે અને એની નિયમાનુસારની ચૂકવણી કરવામાં આવેલ છે. જે કંઈ બાકી બિલ હોય અત્યાર સુધી અમારા પાસે કોઈ સબમિટ કરવામાં આવેલ નથી. અગર આવે તો એની ચકાસી કરીને એની નિયમાનુસારની બધા કામગીરી કર્યા પછી જ એની એક પણ પૈસાની ચૂકવણી કરવામાં આવશે. આ તો મતલબ આરએનબી અમારા પાસે અગર માની લો મેં અગર મતલબ કારોબારી સમિતિમાં અગર બેસતા હોય તો એની મતલબ નિયમાનુસારની બિલ રજૂ કરવું પડે. તો અત્યાર સુધી આરએનબી પાસેથી એવું કઈ બિલ અમારા ઓફિસમાં રજૂ કરવામાં આવેલ નથી. અને એકવાર તપાસ સમિતિ બનાવવામાં આવેલ છે. એની એકવાર મતલબ માહિતી આવવા દે અને આ પછી જવાબદારી અગર નક્કી કરવાના છે તો નક્કી કરવામાં આવશે. એટલે તો અત્યારે મતલબ શું છે, આ ફોર્મલી આરએનબી અહીંયા રજૂઆત કરવું પડે. એની જેટલા પણ બિલ હોય 75 લાખની હોય કે 80 લાખની હોય એની એક પ્રોસિજર છે. તો આ રીતે ફોર્મલ બિલ અત્યારે અમારા આ કક્ષાની અંદર કે આ કચેરીમાં રજૂ કરવામાં આવેલ નથી. તો એની કઈ ક્વેશ્ચન નહીં આવવું જોઈએ. અત્યારે જે બિલની ચૂકવણી થઈ ગયું છે એમાં સફાઈની કોઈ કોમ્પોનન્ટ નહીં હતા અને અત્યારે મતલબ બિલ અગર સબમિટ કરવામાં આવશે તો એની ફિઝિકલી પણ ચકાસીને પૂરું ચકાસી કરીને જ એની બિલ ચૂકવવામાં આવશે. લાસ્ટ ડીએચએસ મીટિંગમાં પણ અમે આ ડિસિઝન લેવામાં આવી ગયું છે. મતલબ એની અમલીકરણ પણ અત્યારે કરવામાં આવશે. 500 રૂપિયા લેવામાં આવશે. કોઈ પણ અગર કર્મચારી કે અધિકારી કે કોઈ આમ જનતા પણ હોય આ કચેરીની અંદર આ પ્રિમાઇસની અંદર અગર પાનથી અગર પકડી ગયું તો એની દંડ લેવામાં આવશે.